કંડક્ટર ભરતીમાં અગાઉની ભરતીમાં પૂછાયેલા નિગમને લગતા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. પ્રશ્ન પહેલો જોઈએ. એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈઓ છે? 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? તો એસટી બસમાં કુલ અનામત સીટ હોય છે 13. કુલ અનામત સીટ હોય છે 13. એમાં 1, 2, 6, 7, 8, 9 અને 10, 11, 12, 13 અને 16, 17 અને 18 આટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં 1 અને 2 એ સીટ હોય છે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે. 1 અને પહેલી અને બીજી સીટ હોય છે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે. પછી 6, 7, 8, 9 અને 10 એ હોય છે મહિલાઓ માટે, એટલે કે સ્ત્રીઓ માટે. પછી 11, 12 અને 13 એ સીટ હોય છે ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રી માટે. 11, 12 અને 13. એના પછી છે 16, 17 અને 18 એ સીટ હોય છે વિકલાંગ માટે. એ સીટ હોય છે વિકલાંગ માટે. આપણે અહીંયા પૂછ્યું છે 6 થી 10 એ સીટ કોના માટે હોય છે? 6 થી 10 છે એ સ્ત્રીઓ માટે હોય છે. અહીં આપણો જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં 1 જાન્યુઆરી 2026 થી કેટલા ટકા ભાવમાં વધારો કરવામાં આવેલ છે? 1 જાન્યુઆરી 2026 થી ભાડામાં કેટલા ટકા વધારો કરવામાં આવેલ છે? તો એનો જવાબ આવશે સી, 3% વધારો થયેલો છે. આગળનો પ્રશ્ન. તારીખ 31/7/2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવે છે? તેને 150 સ્ટેજમાં વહેંચવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. જીએસઆરટીસીની બસ બુકિંગ સુવિધાઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે? બસ અને બુકિંગ સુવિધા માટે ટોલ ફ્રી નંબર છે 1800-233 અને 6 વાર 6. પાછળ 6 વાર 6 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરોના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત એટલે કે રિઝર્વેશન ચાલુ થાય છે? કેટલા દિવસ પહેલા રિઝર્વેશન કરાવવું આપણે જોઈએ? અહીં જવાબ છે સી, 60 દિવસ પહેલા. તમારે મુસાફરી કરવી છે તો 60 દિવસ પહેલા તમારે રિઝર્વેશન કરાવવું પડે. આગળનો પ્રશ્ન જોઈએ. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? કે કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી? પહેલા હતું 3 વર્ષ માટે. 3 વર્ષનું બાળક થયું હોય ત્યાં સુધી તેની ટિકિટ લેવામાં આવે નહીં. હવે અત્યારે 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એની ટિકિટ લેવામાં આવતી નથી. એટલે કે 0 થી 5 વર્ષ સુધીનું બાળક હોય તેને મફત મુસાફરી કરવામાં દેવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન એટલે કે લગેજ નિઃશુલ્ક હોય છે? મુસાફરી દીઠ એટલે કે એક મુસાફરને કેટલા કિલોગ્રામ વજન લઈ જવામાં આવે છે? તો એનો જવાબ છે 25 કિલોગ્રામ. જો બાળક હોય તો તેને 12.5 કિલોગ્રામ. બાળક હોય તો એની અડધી ટિકિટ હોય અને એને 12.5 કિલોગ્રામ લઈ જવા દેવામાં આવે છે. બાળક કોને ગણવામાં આવે? કે જેની ઉંમર 5 થી 12 વર્ષ સુધીની હોય તેને બાળક ગણવામાં આવે અને તેની ટિકિટ હોય છે અડધી ટિકિટ લેવાની હોય છે અને એનું વજન 12.5 કિલોગ્રામ. અને અહીં એનો જવાબ આવશે
25 કિલોગ્રામ કે એક વ્યક્તિ દીઠ 25 કિલોગ્રામનું લગેજ તે લઈ શકે. આગળનો પ્રશ્ન છે જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ? જીએસઆરટીસીની સ્થાપના થઈ છે 1 મે 1960 થી. જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે? જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં આપણે 4 ઓપ્શન આપેલા છે તે જોઈએ કે 16 ડિવિઝન હોય, 125 ડેપો અને 226 બસ સ્ટેન્ડ. એમાં પહેલો ઓપ્શન છે એ સાચો છે કે 16 ડિવિઝન હોય છે, 125 ડેપો અને 226 બસ સ્ટેન્ડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે? રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે? તો અહીંયા જવાબ આવશે સી, 5 રૂપિયા ચૂકવવો પડે. મોબાઈલ ટિકિટને એમ ટિકિટ પણ કહેવામાં આવે, એમ ટિકિટ. અને મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત થઈ હતી, મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત થઈ હતી 2017થી, જે વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે જીએસઆરટીસીમાં એડવાન્સ બુકિંગ કરાવેલ ટિકિટ 6 થી 60 દિવસની અંદર રદ કરવામાં આવે તો મૂળ ભાડાના કેટલા ટકા કેન્સલેશન ચાર્જ વસૂલાત કરવામાં આવે? જો તમારી બુકિંગ કરાવેલી ટિકિટ 6 થી 60 દિવસની અંદર રદ કરવામાં આવે એટલે કે કેન્સલ કરવામાં આવે તો મૂળ ભાડાના કેટલા ટકા ચાર્જ તમારે વસૂલ કરવો પડે? તો અહીંયા જવાબ આવશે બી, 15% ચાર્જ તમારે ભરવો પડે. આગળનો પ્રશ્ન જોઈએ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ ટિકિટથી એ બુકિંગ કરાવી શકશે? વધુમાં વધુ કેટલી સીટનું બુકિંગ કરાવી શકશે? એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું બુકિંગ કરાવી શકશે? તો અહીં જવાબ આવશે સી, 6 સીટનું બુકિંગ કરાવી શકશે. ત્યાર પછીનો પ્રશ્ન છે એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? એસટી નિગમ છે એ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? અહીંયા જવાબ છે સી, સ્ટેજ કેરેજ. અહીં 2 પ્રકારની પરમિટ હોય છે. પહેલું છે એક સ્ટેજ કેરેજ અને બીજું છે કોન્ટ્રાક્ટ કેરેજ. કોન્ટ્રાક્ટ કેરેજ. હવે જીએસઆરટીસી પર બધી બસો ન આપેલ હોય ત્યારે તે સ્ટેજ કેરેજ પર કામ કરતી હોય છે. અને સ્ટેજ એટલે જે નિયત રૂટમાં જ ચાલે અને બધા સ્ટેશને ઊભી રહેતી જાય અને દરેક મુસાફર પાસેથી બસનું ભાડું સ્ટેજ પ્રમાણે તે લેતી જાય. એટલે અહીં એનો જવાબ આવશે સ્ટેજ કેરેજ. આગળનો પ્રશ્ન જોઈએ એસટી નિગમની બસોમાં શાળા, મહાશાળા એટલે કે કોલેજ, તેમાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? જે સ્કૂલ અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે જે પાસ કઢવામાં આવે છે તેમાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? અહીં એનો જવાબ છે 82.5% રાહત આપવામાં આવે. મહિનાની ટ્રીપ હોય છે 30 થી 31 દિવસ માટેની ટ્રીપ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી? જે બસમાં મહિલા કંડક્ટરોની ભરતી થઈ છે તે ક્યારથી શરૂ કરવામાં આવી? તો વર્ષ 2012થી શરૂ કરવામાં આવી. તો વર્ષ 2012માં ભરતી થઈ હતી ત્યારે મહિલાની સંખ્યા હતી 181. 181 મહિલા કંડક્ટરની ભરતી કરી હતી.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એસટીના ભંગાર માલ સામાનનું વેચાણ કરતી એમએસટીસી કયા શહેરમાં આવેલી છે? એમએસટીસી છે એ કયા શહેરમાં આવેલી છે? તો એનો જવાબ છે એ, તે વડોદરામાં આવેલી. અને એમએસટીસીનું ફૂલ ફોર્મ છે મેટલ. એમ એટલે મેટલ અને એસ એટલે સ્ટ્રેપ અને ટી એટલે ટ્રેડ અને સી એટલે કોર્પોરેશન. એટલે કે મેટલ સ્ટ્રેપ ટ્રેડ કોર્પોરેશન. જીએસઆરટીસી નીચેના પૈકી કઈ વિશિષ્ટ સેવા પૂરી પાડતી નથી? જીએસઆરટીસી છે એ કઈ સેવા પૂરી પાડતી નથી? અહીં તમને 4 ઓપ્શન આપેલા છે, એ, બી અને સી અને ડી. પહેલા ઓપ્શનમાં છે તહેવારો દરમિયાનની સેવા, એ પણ પૂરી પાડે છે. તીર્થધામોને જોડતી સેવા, એ પણ પૂરી પાડે છે. શાળા કોલેજોને જોડતી સેવા, એ પણ પૂરી પાડે છે. અને ડી કે હોસ્પિટલોને જોડતી સેવા એ પૂરી પાડતી નથી. એટલે અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન, બસમાં મુસાફરોની સુરક્ષા માટે કંડક્ટરની મુખ્ય જવાબદારી શું હોય છે? બસમાં મુસાફરોની સુરક્ષા માટે કંડક્ટરની મુખ્ય જવાબદારી શું હોય છે? અહીં તમને 4 ઓપ્શન આપેલા છે. ટિકિટ ફાળવી, મુસાફરોને સુરક્ષિત ચડાવવું ઉતારવું, બસ ચલાવવી, બસ ધોવી. આ 4માંથી જવાબ આવશે બી કે મુસાફરોને સુરક્ષિત ચડાવવું અને ઉતારવું. આગળનો પ્રશ્ન જોઈએ, જીએસઆરટીસીની બસમાં મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર કોણ હોય છે? જીએસઆરટીસીની બસોમાં મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર કોણ હોય છે? એનો જવાબ છે સી, ડ્રાઈવર અને કંડક્ટર બંનેની જવાબદારી હોય છે. કે મુસાફરોની સલામતી માટે ડ્રાઈવર અને કંડક્ટર બંને જવાબદાર હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, જીએસઆરટીસીમાં ઈ ટિકિટિંગનો મુખ્ય લાભ કયો છે? એનો જવાબ છે બી, પારદર્શક અને ઝડપી ટિકિટ વ્યવસ્થા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર સામે શું કાર્યવાહી થાય છે? જે મુસાફર ટિકિટ વગર મુસાફરી કરતું હોય તે મુસાફર સામે શું કાર્યવાહી કરવામાં આવે? તો એનો જવાબ છે સી, દંડ વસૂલાત કરવામાં આવે. તો એ મુસાફરને જીએસઆરટીસીના નિયમ મુજબ દંડ વસૂલાત કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, વે બિલનો ઉપયોગ શા માટે થાય છે? વે બિલનો ઉપયોગ શા માટે થાય છે? એનો જવાબ છે બી, મુસાફરો અને આવકની વિગતો નોંધવા માટે. વે બિલમાં મુસાફરોની સંખ્યા અને આવકની વિગતો નોંધાયા છે. છેલ્લો પ્રશ્ન, જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે સી ઓપ્શન, કે જનતાને સુરક્ષિત અને સસ્તી પરિવહન સેવા આપવી. કે જીએસઆરટીસીનો મુખ્ય ઉદ્દેશ છે જાહેર પરિવહન સેવા પૂરી પાડવાનો છે.